અમારો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે જો અમે આવી ગયા વાડીએ ખાલી રખડવા માટે. આજે રવિવાર હતો એટલા માટે. વાડીની મજા જ કંઈક અલગ હોય મોટભાઈ. જો ફટેકાય આ જો શેરો દેખાય ને એ બીજાનો આપણને ખાલી જોવો. ચાલો વિડીયો કરીએ ચાલુ હવે. હાલો દોસ્તો, જો તો અમે અમારી ગામનીથી વાડીએ જઈ રહ્યા છીએ ને ત્યાંની ગાડી છે હવે કંઈક ફૂલ ખાડાવાળી. અમારે હાઈવે ન હોય, અમારે તો ખાડામાં જ રાખવાની હોય વાડી. ફૂલ પાણાવાળો રસ્તો છે. અને જો તમને ઓલી વાડી દેખાઈ રહી છે ને ત્યાં આપણે પહોંચવાનું છે. જો ત્યાં ઝાડવા દેખાય ને ફૂલ, અને કાંઈક જો બે બાજુ ઝાડવા હોય લાગી જતા હોય. આજે તો આપણે વાડી આવી ગયા. જો વાડીની મજો, વાડી આલે પાણીના ફુવારા. તો જોવો એની બાજુમાં પીપળો છે, ઝીણા ઝીણા પાન લાગતા છે. ત્યાં છે ને નારિયેલી છે. વાડીની મોજ તો કંઈક અલગ જ હોય. જો અહીંયા વાય આવેલી છે, આ ડેલો કોડાઉન. જો આ નારિયેલી હજી નાના નાના છે. નારિયેલીમાં ત્રોપા કેવડી લાંબી છે. આમાં ચડવું હોય તો કેમ ચડવું. અને જો આ વાડીમાં છે ને ફુવારા પણ ચાલુ છે. જો તમને દેખાતા હશે. અને જો આ તમને દેખાય ને એ આપણા બાપાને નથી, એ છે લીંબુડી. એમાં લીંબુ પણ દેખાતા તો હોય છે. જાય રહ્યા જો આ લીંબુ. અને જો અહીંયા કૂતરા તો હોય જો વાડીમાં. અને જો આ નારિયેલી, આ પોપિયું, પછી આ નારિયેલી, આ સીતાફળી. જોઈ લ્યો અહીંનો નજારો વાડીનો. ઘટે કાંઈ? ઘટે તો જિંદગી ઘટે હો ભાઈ. અહીંયા જો ધૂનવાણી ગાડું, થ્રેશર ગોડાઉનમાં હો. જો આમાં માંડવી વાવેલી છે. અને જો અત્યારે છે ને વરસાદ આવે ને એવું વાતાવરણ પણ થઈ ગયું છે. જો ગાજવીજ ને વીજળી પણ થાય છે. અમુક અમુક છાંટા પણ આવે. અમે નાના હતા ને ત્યાં રાવણ લેવા આવતા. અત્યારે એક રાવણો નથી દેખાતો. અમે નાના હતા ત્યાં જ ખાતા કે અત્યારની પ્રજા ખાય છે. જો ક્યાંય રાવણો એક નથી દેખાતો. ફુવાર વાલે આપણે હતા ને વાં હતા. જો છે ને કંઈક નજારો અલગ જ. જો અહીંયા ફુવાર હાલે. એમ લાગે કે અહીંયા બેસી જાવ એવો ઢાઢો હોય ને મસ્ત મજા આવે. તો ફ્રેન્ડ આપણે છે ને ઘરે આવી ગયા ને તો વરસાદ પણ આવી ગયો. એ પાણીનો ટૂંકમાં તો એવો વરસાદ આવી ગયો. વિડીયો ગમ્યો તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો.